મહીસાગર જિલ્લાના ટેટ 1 પાસ ઉમેદવારને વયમર્યાદામાં છૂટછાટ ન મળતા અનોખી રીતે વિરોધ પ્રદર્શન. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ શિક્ષકોની ભરતીમાં વયમર્યાદા છૂટ ન મળતા ઉમેદવાર નારાજ. અગાઉ શિક્ષક ભરતીમાં વયમર્યાદામાં છૂટછાટ આપવા માટે ઉમેદવારોએ પોસ્ટ ઓફિસથી પણ પત્ર લખ્યો, છતાં છૂટ ન મળતા અનોખી રીતે પ્રદર્શન. ઘરમાં પોતાની રજૂઆતના કાગળ મૂકી અનોખી રીતે સરકારને રજૂઆત. આ કાગળ નથી, સરકારને કરેલ રજૂઆત છે. કેટલીય વખત રજૂઆત કરી સરકાર ભરતી કરો, વયમર્યાદા પૂરી થઈ રહી છે. સરકારનું સરકારી કેલેન્ડર સમયસર ન ચાલતા આજે અમે બિનજરૂરી બની ગયા. હાથમાં ટેટ પાસનું સર્ટી, છતાં પણ વયમર્યાદાને લઈ શિક્ષક બનવાનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જેવું. સાહેબ, મારું શિક્ષક બનવાનું સપનું મારી નજર સામે દમ તોડી રહ્યું છે. એક શિક્ષકની વેદના. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર. મારું નામ ભોય ભાવેશભાઈ છે. આજરોજ હું મુખ્યમંત્રી કાર્યાલયને સંબોધીને ટેટ 1 શિક્ષકોની જે ભરતી છે 11,000 જે ભરતી જાહેર કરી છે એ ભરતીની અંદર વયમર્યાદાને કારણે ઘણા ઉમેદવારો ફોર્મ ભરી શકવાના નથી. તો આજે આ પત્રના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયને સંબોધીને પત્ર લખી રહ્યો છું કે જ્યારે તમે ફોર્મ ભરવાની શરૂઆત કરો ત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત કરો તે વખતે વયમર્યાદાની અંદર જો છૂટછાટ ન આપેલી હોય તો તાત્કાલિક ધોરણે વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવે, જેથી કરીને જે લોકો વર્ષોથી મહેનત કરી છે એ ઉમેદવારો જે છે એમને ન્યાય મળે. તો સરકારને ખાસ અરજ છે કે વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવે, વધુમાં વધુ છૂટછાટ આપવામાં આવે, જેથી જે ઉમેદવારો ફોર્મ નથી ભરી શકતા એ ઉમેદવારો ફોર્મ ભરી શકે. રાજ્યની અંદર જે કેલેન્ડરની અંદર શિક્ષણ વિભાગે જે જાહેરાત કરી છે એ જાહેરાતની અંદર 24-25ની અંદર પણ જે જગ્યાઓ હતી એ હજુ સુધી પૂર્ણ થઈ નથી. તો એ સમયગાળા દરમિયાન જે ઉમેદવારો લાયક હતા એ ઉમેદવારોને આ ઐતિહાસિક ભરતીનો લાભ મળે, ઐતિહાસિક ભરતીની અંદર ઉમેદવારી નોંધાવવાની તક મળે, જેથી કરીને એમના જીવનની અંદર પણ સુખનું સૂરજ ઊગે. તો સરકારને તેમજ ગુજરાતના મૃદુ મુખ્યમંત્રી, સંવેદનશીલ મુખ્યમંત્રીને ખાસ અરજ છે કે આ મારી જે માગણી છે એ પત્ર સ્વરૂપે હું તમને મોકલી રહ્યો છું. તો આ બાબતે ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને ટેટ 1 શિક્ષકોની જે ભરતી છે એ ભરતીની અંદર ઉંમરની અંદર રિલેક્શન એટલે કે છૂટછાટ આપવામાં આવે. જય હિન્દ, જય ભારત.